વરિયાવથી આઉટર રિંગ રોડને જોડતું એક પુલિયું છે તે ધરાશાયી થયું છે। તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ વરિયા વિસ્તારમાં આવેલું આ એક નાનકડું પુલિયું છે, જેના પરથી રોજબરોજ દરમિયાન હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે અને જે ધોધમાર વરસાદ વરસવાના કારણે જે આ પુલિયું છે તે ધરાશાયી થયું છે અને આ પુલિયું ધરાશાયી થતા અહીંના સ્થાનિક લોકોના જીવ છે તે તાળવે ચોટ્યા છે। કારણ કે અહીં દિવસ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓને, મહિલાઓને, ખાસ કરીને નોકરી ધંધે જતા લોકો પસાર થાય છે અને જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસવાના કારણે આ પુલિયું જે ધરાશાયી થયું છે, જેના કારણે લોકોનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાયા છે, તેમને સાથે સીધી વાત કરીશું। તમારું નામ જણાવો અને આ પુલિયું કઈ સ્થિતિમાં હાલ તમને જોવા મળી રહ્યું છે? કિરીટ પટેલ મારું નામ છે ને આપણે વરિયાવથી આઉટર રિંગ રોડને કનેક્ટિવિટી કરતું જે પુલિયું છે તે 20 થી 25 દિવસથી આ ધરાશાયી થઈ ગયું છે। 20 થી 25 દિવસે આ કન્ડિશનમાં છે। વારંવાર આ સ્થાનિક પ્રજાઓએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ કન્ડિશન છે ને તંત્રમાંથી કોઈ અધિકારી આવે છે તો અહીંયા ખાલી બેરિકેડ મારીને ચાલ્યા જાય છે, પણ અહીંયાથી દરરોજ વિદ્યાર્થીઓને, બહેનોને ધંધાકીય માટે આપણે લોકોને અવર જવર ખાસી સંખ્યામાં અવર જવર છે। તો મારું તંત્રને સાહેબ કહેવાનું એ જ છે કે બને તો ઝડપથી આ પુલિયાનું શું છે કામ ચાલુ કરવા વિનંતી છે કે મોટી દુર્ઘટના ન થાય એની પહેલાં કામ ચાલુ કરી દઈએ તો સારું છે। નકર અહીંયા આવનાર સમયમાં મોટી દુર્ઘટના થવા જઈ રહી છે, તો એનું જવાબદાર તંત્ર જ રહે સાહેબ। પછી તમે આનું કામ ચાલુ કરશો ને આમાંથી ઘણા વિદ્યાર્થીઓના, ઘણા બહેનોના, ઘણા ભાઈઓના જીવ હોમાઈ જશે, પછી તંત્ર ઊંઘશે તો એનું કોઈ પણ કાંઈ એનું મિનિમ છે નહીં। તો એની પહેલાં સાહેબ હું કહેવા એ માગું છું કે સુરત મ્યુનિસિપલ કમિશનરને અને સ્થાનિક તંત્રને કે આ પુલિયાનું જેમ બને એમ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવા વિનંતી। આભાર। 20 દિવસથી આ પુલ આ પ્રમાણે જર્જરિત હાલતમાં છે અને મહાનગરપાલિકા બેરિકેડ મૂકે તો પણ લોકો અવર જવર કરી રહ્યા છે, કેટલું જોખમ? સર, હું તો તમને એ કહું છું આ ડેન્જર ઝોન છે, કેમ કે અવર જવર કરવા લાયક યોગ્ય છે નહીં। પણ મારું કહેવાનું એમ છે કે અહીંયા જે વસતા સ્ટુડન્ટો, બહેનો અને ભાઈઓને મુસાફરી કરવામાં બહુ અગવડતા થાય છે, એને હિસાબે એમને બિચારાઓને અહીંયાથી અવર જવર કરવી પડે છે। એમ કે સામેની સાઈડમાં રિંગ રોડ છે ને રિંગ રોડ ઉપર ટ્રાવેલિંગ કરવું વિદ્યાર્થીઓને જોખમી બને છે, એટલે અહીંયાથી અવારનવાર પબ્લિકોએ તંત્રને રજૂઆત પણ કરેલી છે, પણ છતાં તંત્ર ઊંઘમાં છે। મારું કહેવાનું એ છે કે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ થાય તો જ આનું સમસ્યાનું સમાધાન છે। આભાર। પુલનું કામ સમયસર ચાલુ નહીં થાય અને પૂરું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં શું કાર્યવાહી કે માંગણી તમારી? જો હું તો તંત્રને એમ કહું છું કે પુલનું કામ આવનાર સમયમાં સાહેબ ચાલુ કરવામાં નહીં આવે તો અમે અમારી આગળની જે રણનીતિ છે એ અમે રણનીતિ આગળ વધારશું ને જન સમર્થન સાથે અમે મ્યુનિસિપલ કમિશનર પાસે જઈશું ને તંત્ર પાસે પણ જઈશું। ચોક્કસથી એ પ્રમાણે સ્થાનિકોના જણાવ્યા અનુસાર 7 જુલાઈના રોજ જે પ્રમાણે જે અતિ ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ જે આ પુલિયું છે તે ધીમે ધીમે ધરાશાયી થવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા એ બેરિકેડ મારી દેવામાં આવ્યા હતા અને આ જે પુલિયું છે તે બંધ કરી દેવાયું હતું વાહન ચાલકો માટે। પરંતુ અહીં જે સ્થાનિક લોકો જે વસવાટ કરે છે તેઓને પોતાના ગંતવ્ય સ્થળ સુધી જવા માટે રિંગ રોડનો ઉપયોગ કરવો પડે છે અને તે ખૂબ જ મોટો રાઉન્ડ થઈ જાય છે, જેના કારણે લોકો હાલ જીવના જોખમે આ પુલિયા પરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકોની જે છે સ્પષ્ટપણે માંગ છે કે અમે આ પુલિયું તૂટીને 20 થી 25 દિવસ વીતી ગયા છે, મહાનગરપાલિકાના તંત્રને અમે અસંખ્ય વખત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા આ પુલિયાનું જે સમારકામ છે તે શરૂ નથી કરાયું અને જો આગામી દિવસોમાં હજુ પણ મહાનગરપાલિકા આ કામગીરી કરવા મોડું કરશે તો અહીં મોટી જાનહાની થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત।